નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો દેગામ તાલુકાના ભરત ઠાકોરના અપહરણ અને હત્યા કેસમાં પોલીસે તપાસ વધુ તેજ કરી છે. કેસના ચારેય આરોપીઓને પોલીસ કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લઈ જવાયા હતા. દેગામ પીઆઈ એમએન દેસાઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓની હાજરીમાં સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓને હથકડી લગાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થળ મુલાકાત કરાવવામાં આવ્યા હતા. સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. હવે પોલીસ દ્વારા ઘટનાની કડીઓ જોડવા અને હત્યા પાછળના સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.